અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસની રણનીતિને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં 14મી તારીખે વલસાડમાં કિલ્લા પારડીમાં મોટી રેલી યોજાશે। બુલેટ ટ્રેન સંદર્ભે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં રેલી કરશે। 14મી તારીખે વલસાડના પારડીમાં રેલી યોજવામાં આવશે। રેલીની તૈયારી મુદ્દે નેતા વિપક્ષ અને અમિત ચાવડા પણ આજે વાપી પહોંચી ગયા છે। સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, શું કાર્યક્રમો અને શું રણનીતિ? જીજ્ઞા, ખાસ એક દિવસના ગુજરાત પ્રવાસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચી રહ્યા છે। ખાસ દક્ષિણ ગુજરાતનો તેમનો પ્રવાસ હશે। પરંપરાગત રીતે દક્ષિણ ગુજરાત અને ખાસ આદિવાસી બેલ્ટ જે છે તે કોંગ્રેસની વોલ્ટ બેલ્ટ રહી છે, ત્યારે ખાસ જે બુલેટ ટ્રેન ઇસ્યુ છે જેને લઈને થોડા સમય પહેલા એક વિશાળ આદિવાસી મહિલાઓની એક રેલી પણ યોજાઈ હતી। કોંગ્રેસ આ ઇસ્યુને પકડવા માંગી રહી છે, તેના કારણે 14 તારીખે રાહુલ ગાંધીની વાપી ખાતે એક જંગી સભા અને રેલી યોજાઈ રહી છે। ખાસ પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આ તૈયારીઓની અંદર લાગી રહ્યું છે। નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને અધ્યક્ષ જે છે તે ખાસ આજે વાપી પહોંચશે અને આ સમગ્ર કવાયત છે, સમગ્ર કાર્યક્રમ છે તેને આખરી ઓપ આપશે। ખાસ કરી દક્ષિણ ગુજરાતના જે ધારાસભ્યો છે, તાલુકા જિલ્લાના જે હોદ્દેદારો છે, તેને પણ આ ખાસ મિટિંગની અંદર ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે। ખાસ ગઈકાલે રાત્રે પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ જે છે તેઓ દિલ્હી પહોંચ્યા હતા। રાહુલ ગાંધી સાથે કહેવાય છે મુલાકાત થઈ હતી। તેનો મુલાકાતનો દોર ખાસ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને રાહુલ ગાંધીનો 14 તારીખનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસનો જે આખરી ઓપ અપાવવાનો છે તેની તૈયારીઓના ભાગરૂપે પણ તેમને દિલ્હી ખાતે મુલાકાત કરી છે, મનોમંથન થયું છે અને ખાસ કહી શકાય 14 તારીખે એક દિવસના ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી પહોંચી રહ્યા છે અને ખાસ કહી શકાય દક્ષિણ ગુજરાતનો જે વાપી વિસ્તાર છે ત્યાં જંગી સભા, ખાસ જે બુલેટ ટ્રેનનો ઇસ્યુ જે ચાલી રહ્યો છે તેને લઈને વિરોધ ત્યાંના સ્થાનિક લોકોની અંદર જોવા મળી રહ્યો છે। જમીન સંપાદનને લઈને આ ઇસ્યુને વેગ આપવા માટે, આ કરંટ અફેરને પોતે તેનો ફાયદો લેવા માટે રાહુલ ગાંધી ખાસ આ જંગી સભા કરશે અને ખાસ કહી શકાય કે 14 તારીખનો જે કાર્યક્રમ છે જેની અંદર રાહુલ ગાંધી ખુદ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત પ્રદેશના જે નેતાઓ છે તે આજે બપોરે 2 વાગે વાપી ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે જેની અંદર આ 14 તારીખનો જે સમગ્ર કાર્યક્રમ છે તેને આખરી ઓપ આપવામાં આવશે। બિલકુલ નિકુંજ, આ વાતને તમે જે રીતે જણાવ્યું કે ખેડૂતોના જે પ્રશ્નો હશે તેને પણ ખાસ સાંભળવામાં આવશે, પણ નિકુંજ, ક્યાંક ને ક્યાંક એવો પણ ઇતિહાસ રહ્યો છે કે વલસાડની બેઠક ખૂબ લકી માનવામાં આવે છે અને કદાચ એટલા માટે જ અહીં પણ શરૂઆત કરવામાં આવી રહી છે, એવું નથી લાગી રહ્યું? જી ચોક્કસથી, કારણ કે જે પ્રકારનો ઇતિહાસ રહ્યો છે કે વલસાડની બેઠક જે જીતે છે તેની કેન્દ્રની અંદર સરકાર બનતી હોય છે, તે પ્રકારનો પરંપરાગત ઇતિહાસ રહ્યો છે અને ખાસ આ ઇતિહાસની અંદર ખાસ 2019 લોકસભા ઇલેક્શન છે ત્યારે આ પરંપરાને સાથે જાળવવા માટે જે વલસાડ બેલ્ટ છે તેને ફોકસ કરાતો હોય તે પ્રકારની પણ વાત કહી શકાય। ખાસ કહી શકાય કે એક પ્રકારની એક ધારણા માનવામાં આવતી હોય છે કે વલસાડ બેઠક જે જીતે છે તેની કેન્દ્રની અંદર સરકાર બને છે।